શમશાનમાંથી એક આદમી અડધી રાતે નીકળ્યો. એક બાઈ બેઠી બેઠી રસોઈ બનાવતી હતી. તલવાર ખેંચીને પૂછ્યું, કોણ છો? હશે કોક મરદનો દીકરો, નકર તો ભોય કેવાનો રહીએ. એ તો તલવાર ખેંચીને પૂછ્યું, કોણ છો? કે ચૂડેલી છો. શું કરો? વાળુની તૈયારી કરું. બલિકેડા માણસની ચિતા ઉપર કે તારે મને ચિતા છે, મારો ચૂલો છે. મારો ચૂલો છે, કોઈ બાળીને વી જાય રસોઈ બનાવી લે, હું અહીં રહું છું. શું મૂક્યું? માણાને ખોપરી મૂકી. એમાં હું ઉકળે? કે દારૂનું આંધણ ઉકળે. હું રાંધવાની છું? કે કૂતરાનું માંસ રાંધવાની છું. પણ પડખે એક લાકડું ખોડીને જૂનું પગરખું ટીંગાડ્યું હતું કે આ બૂટમાં લઈને ખાવાની છે. કેમ? આ બૂટમાં લઈને ખાવાની છે, પગરખામ લઈને ખાવાની છે. કેમ? કે પાત્ર તરીકે નથી રાખ્યું. કે તો કે કોઈ અભાગ્યો માણસ અહીંથી નીકળે ને મારી રસોઈમાં નજર પડે ને મારી રસોઈ ફાટે ને એટલે મેં નજરિયું ટાંગ્યું છે. હા, હુટકો છે. હારા માણસ ઘરે દૂધપાક મુકાતા ને તે જૂનું પગરખું ટાંગતા. શું કરે? ભાઈરે નજર વાળો આવે ને દૂધપાક ફાટે ને પંજાબની ગાડીઓ નથી નીકળતી, જોઈજો જૂનું પગરખું ટાંગ્યું છે. હારી ગાડીમાં કોઈ નજર ન લાગે. આ હુટકો છે. એટલે વ્યક્તિ કીધું કે ચિતા અગ્નિ મરિદા આંધણ, ચિતા અગ્નિ મદિરા આંધણ, રાંધણ માંસ રુધિર, નર મુંડે નજરે નાખી અને અભડાવે કોણ અધિક? હે બાઈ, બરી ગયેલા માણાની ચિતા, એમાં માણાની ખોપરી, એમાં દારૂનું આંધણ, એમાં કૂતરાનું માંસ રાંધવાની, અને રાંધનારી તું ચૂડેલ એક એક થી તો તળિયાતા હલકા નીચ તમે ભેરા થયા છો. તમારાથી હલકું દુનિયામાં કોણ હોય? હવે તારી રસોઈમાં નજર પડે ને તારી રસોઈ ફાટે. અને તે બાઈ ફરીને જવાબ દીધો તો કે ગૌ, બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય એવા નરાધમની નજરથી પદ ખાજ મારું અભડાય. તો ગૌ, બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય, જેને બ્રાહ્મણોને પીડા હોય, જેને સાધુઓને પીડા હોય, જેને ગાયોને પીડ્યું હોય, જેને ગૌચર ખેડ્યા હોય, એ અહીંથી નીકળે ને ચૂડેલ કે એ મારા કરતા હલકો છે, તેથી મારી રસોઈ ફાટી જાય. દ્વારકાધીશને પ્રાર્થના કરો તો એટલું કહેજો, મારા બાપ ગરીબાઈ ભાગમાં માંડી હોય તો ગરીબાઈ દઈ જેવું ડુંગળીના દડાની અરે ખાઈ લે, તને ફરિયાદ કરવા નહીં આવું, પણ મારી માથે એક દયા કરજે કે મારા ભાણામાં જે રોટલો પીરહાય ને કોઈના છોકરાઓને લોહીથી ચોપડેલો ન હોય, કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના આહુડાથી ચોપડેલો ન હોય. બાકી થઈ જાય ને હું પેપડી માં હાલ મીઠું નાખીને ખાઈ લે. ન ખબર મારા યુવાન મિત્રોને 74-75 ના માથા હા બાપે સમય જોયા છે, મારી ઉંમરના હશે ને ખબર છે. ઢોરને ખવડાવવા કાંઈ નંબરે ખજૂરીયું લઈ આવે, એમાં દાંતડીએ કરકોલાવી અને ખજૂરીયુંમાંથી કાઢીને ખાય. સિવાય બોડીયું કાપતા હતા, એના કુવાડે કૂટ કરીને ઢોરને ખવડાવતા. અને સાહેબ રાતા ઘઉં મગાવ્યા હતા ઇન્દિરાબેન, રાતે સણોઠી જેવી રોટલી થાય એની ક્યાં કરો? ખાંડ ન જડતી ભીલીનો ચા મેં પીધેલો છે. 74-75 માઠા જોઈએ. અને એથી આગળ કહું ને તો માણસે પેપડી બાફીને ખાધી હતી, મીઠું નાખીને પેપડી બાફી. એવો દી થઈ ને સહન કરી લે. કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના લોહીથી ચોપડેલો ન હોય, એટલી મારી માથે દયા કરે છે.